આપણે આજકાલ રમત અને સ્પોર્ટ્સ પર ખૂબ ભાર આપી રહ્યા છીએ અને ખેલો ઇન્ડિયા તેમજ ખેલ મહાકુંભ જેવા ઘણા આયોજનો પણ થાય છે, પણ શું એક ગેમ તમને માનસિક રીતે હિંસક બનાવી શકે? શું એક ગેમ તમારા ભણતર પર અસર પાડી શકે? એક ગેમ જેનો કોઈ જ ઉદ્દેશ્ય નથી કે નથી તેના થકી ભવિષ્યનું કોઈ ઘડતર થતું, તો શું તે ગેમ આપણા માટે સારી કહેવાય ખરી? આપણે નાના હતા ત્યારે ઘણી બધી ગેમ્સ રમતા હતા, ઘરની અંદર પણ ગેમ્સ રમતા, જેમાં સાપસીડી, ચેસ કે લૂડો રમતા અને ઘરની બહાર પણ ક્રિકેટ કે પછી દોડ પકડ કે પછી થપ્પો રમતા. પણ સમય સાથે ટેકનોલોજી બદલાઈ અને મોબાઈલ આવતાની સાથે જ મોબાઈલમાં ગેમ્સ રમવાનું ચલણ પણ વધ્યું. ઘરની અંદર રમાતી ગેમ્સ મોબાઈલમાં રમવા લાગ્યા, પણ જે ગેમ્સ ઘરની બહાર રમાતી હતી તેનો તો વિકલ્પ મોબાઈલમાં ન મળ્યો, પણ આપણે વિકલ્પ એ શોધી કાઢ્યો કે આપણે ઘરની બહાર રમાતી ગેમ્સ રમવાનું જ ક્રમશઃ બંધ કરી દીધું. પણ પછી ઘરની બહાર રમાતી ગેમ્સ પણ મોબાઈલમાં ધીરે ધીરે આવવા લાગી, પણ તે ગેમ્સમાંથી ઘણી બધી ગેમ્સ એવી પણ આવી જે આપણા માટે કે આપણા બાળકો માટે સારી નથી અથવા ન હતી, જેમ કે પોકેમોન ગો અને બ્લુ વેલ. પણ આજકાલ એક ગેમ જે ચલણમાં છે તે છે પબજી. આ ગેમની લોકપ્રિયતા એટલી છે કે આ ગેમ વર્ષ 2017ના ડિસેમ્બર મહિનામાં લોન્ચ થઈ અને માત્ર એક વર્ષ જેટલા સમયમાં આ ગેમ 40 કરોડ લોકોએ ડાઉનલોડ કરી અને તેને હાલમાં દુનિયાની નંબર 1 એક્શન ગેમ માનવામાં આવે છે. ગેમ રમાય તેનો વાંધો નથી, પણ આ ગેમ રમવાની સાથે સાથે તે ઘણી વિકૃતિઓ પણ લાવે છે, જેમ કે રમનારનું દિમાગ હિંસક બની જાય છે, તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે, ઓબેસિટી મતલબ કે તેનું વજન ઉત્તરોત્તર વધતું જાય છે અને અમુક કિસ્સાઓમાં તો એવા પણ સામે આવ્યા છે કે જેમાં કોઈ વ્યક્તિએ સતત 2 દિવસ સુધી પબજી ગેમ રમી હોય અને તેની આડઅસરના ભાગરૂપે તેનું મોત થયું હોય. અને આ ગેમ હર હંમેશ તેને રમનારની રૂચિ બની રહે તે માટે તેમાં સુધારો વધારો કરતા રહે છે અને એક ગેમ ઓછામાં ઓછી અડધો કલાક તો ચાલે જ છે અને એક સાથે એક સમયે 4 લોકો ગ્રુપ બનાવીને ગેમ રમે છે. ત્યારે સવાલ તે છે કે આવી કેવી ગેમ જે જીવ લે, જે દિમાગની ખરાબી કરે અને કંઈ નવું શીખવાની તો વાત દૂર રહી, પણ આજે કેટલા લોકોને ગેમમાં માર્યા, કેટલા કિલ કર્યા તે જ વિચારવા પર મજબૂર કરી દે. અમને જે સવાલ થયા તે જ સવાલ એક સમાજ સેવકને પણ થયા, જેમનું નામ છે ચંદ્રવદન ધ્રુવ, અને તેમણે બાળ આયોગને રજૂઆત કરી કે આ ગેમ બાળકો પર ખરાબ માનસિક અસર પાડે છે, સાથે જ તેમના અભ્યાસ પર પણ વિપરીત અસર કરે છે. તેને જોતા તુરંત બાળ આયોગે શિક્ષણ વિભાગને ટકોર કરી અને શિક્ષણ વિભાગે પણ તમામ શાળાઓને પરિપત્ર પાઠવી દીધો કે શાળામાં બાળકોને સમજાવવામાં આવે કે પબજી ગેમ રમવી તેમના માટે અને તેમના ભવિષ્ય માટે હિતાવહ નથી, તેની સમજણ વિદ્યાર્થીઓને પાડવામાં આવે. તો હવે તે જ મુદ્દા પર ચર્ચા કરીશું કે આખરે એક ગેમ વધારે મહત્વપૂર્ણ છે કે પછી ભવિષ્ય. તો ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ તેમજ મનોચિકિત્સક છે ડોક્ટર નિવેદિતા ગાંગુલી, તેઓ પણ અમારી સાથે છે, અને શિક્ષણવિદ વિધિ બોઝ અમારી સાથે છે, તેમની સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલા ચંદ્રવદનભાઈ તમારી પાસે આવવા માંગુ છું. આપે બાળ આયોગમાં રજૂઆત કરી, ત્યારબાદ શિક્ષણ વિભાગે તુરંત જ એક્શન લીધું અને પરિપત્ર પાઠવી દીધો. આખરે શું તેવું થયું કે જેના કારણે તમને લાગ્યું કે હવે સમય પાક્યો છે કે હવે તો રજૂઆત કરવી જ પડશે? સૌ પ્રથમ તો હું ન્યૂઝ 18ના ગેમ ઓવરનો જે કાર્યક્રમનું આયોજન કરેલું છે એના માટે હું આપનો અને આપના સંચાલક મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે જે ઓનલાઈન રમાતી ગેમ છે એના માટે જ્યારે શિક્ષણ વિભાગે પહેલ કરી છે, સાથે સાથે મીડિયાએ પણ એને લોકજાગૃતિ માટેનું જે અભિયાન ઉપાડ્યું છે તેના માટે હું તમારો સૌ પ્રથમ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જ્યારે આ ઓનલાઈન રમાતી ગેમ વિશે મને થોડી જાણકારી મળી, અમુક પત્રકાર મિત્રોએ પણ મારું ધ્યાન દોર્યું કે આવી ગેમ રમાય છે, ઘણા લોકો એમાં બહુ પોતાનો કિંમતી સમય બગાડી રહ્યા છે, ત્યારે મેં એનો થોડો અભ્યાસ કર્યો કે જે લોકો આવી ગેમ રમતા હતા એ લોકોને પણ મેં એમની સાથે પણ વાતચીત કરી અને ઓનલાઈન પણ બધું સર્ચ કર્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ ખરેખર આ જે ઓનલાઈન રમાતી પબજી ગેમ છે એના કારણે શું છે કે આ લોકો છે ને પોતાનું કામ ધંધો, પોતાનું શિક્ષણ, પોતાની જે દૈનિક પ્રવૃત્તિ છે એ બધું વસ્તુનું ભાન ભૂલી ગયા છે. તો ત્યારે મેં સૌપ્રથમ 26 ડિસેમ્બરે ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરી અને ત્યારબાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગને રજૂઆત કરી. તો હું આપની સાથે સાથે હું સૌપ્રથમ ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ અને પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીનો પણ હું આભારી છું, કારણ કે તેમણે મારી આ રજૂઆતને ખૂબ જ ગંભીરતાથી ધ્યાને લઈ અને તાત્કાલિક આજે પરિપત્ર પ્રસિદ્ધ કરી અને ગેમને પ્રતિબંધિત કરી છે અને લોકજાગૃતિ કેળવાય એના માટેનો એમણે જે પ્રયત્ન કરેલો છે.
હવે ઓનલાઈન રમાતી આ જે પબજી ગેમ છે એ આ ગેમની અંદર રમવાવાળા આ ગેમ છે એક પ્રકારના યુદ્ધ પ્રકારની ગેમ છે અને આ ગેમની અંદર રમવાવાળા વ્યક્તિઓને ઘાતક જે શસ્ત્રો છે એ આપવામાં આવતા હોય છે. ગેમ રમનાર જેમ ગેમ રમે અને જેમ પોઈન્ટ એમને વધારે મળે એમ અગાઉ કરતાં એને વધારે ઘાતક શસ્ત્રો જે છે એ અમને આપવામાં આવતા હોય છે. આના કારણે શું છે કે જે ગેમ રમનાર છે એનો એટલો બધો રસ એમાં જળવાઈ રહેતો હોય છે કે પોતાનું કામ અને સમય જે છે એનું એ ભાન ભૂલી જતો હોય છે. આ ગેમની અંદર સાથે સાથે વિશેષતા એવી છે કે વ્યક્તિ પોતે એકલા નહીં પણ એ ધારે તો બીજા ગ્રુપ બનાવી અને દુનિયાના કોઈ પણ છેડે કોઈ એમના મિત્ર સાથે કે કોઈ વ્યક્તિ સાથે જો રમવા ઈચ્છતા હોય તો એની સાથે પણ આ ગેમ એ રમી શકતા હોય છે. જે ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ અને યુવાનો જે છે એ આ ગેમની અંદર પોતાના જે અભ્યાસનો કારકિર્દીનો જે કિંમતી સમય છે એ જે બગાડી રહ્યા હતા એ બાબતે મને ખૂબ જ ચિંતાનો વિષય લાગ્યો અને માટે મેં રાજ્ય સરકારને જાણ કરી કે જો બાળકો જે છે એ પોતાની કારકિર્દીનો કિંમતી સમય છે એ આવી નકામી ગેમ કે જે ઓનલાઈન ગેમ રમવાથી બાળકોને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. આ ગેમ રમવાથી બાળક જે ગેમ રમે છે એમનામાં એક પ્રકારની આક્રમકતા આવી જાય છે, એમનામાં એક બદલો લેવાની જે ભાવના છે એ પ્રકારની જાગે છે. સાથે સાથે આ જે ઓનલાઈન જે ગેમ રમાય છે એના જે મોબાઈલ છે એમાં મોબાઈલમાં તમારી ગેમ અટકે નહીં અને તમે ઝડપથી રમી શકો એના માટે હાઈ પ્રોસેસ જે છે એવા મોબાઈલોની જરૂર પડતી હોય છે. સામાન્ય રીતે જે હાઈ પ્રોફાઇલ કહેવાય અથવા જે પૈસાપાત્ર વર્ગ છે એમના બાળકો જે છે, કારણ કે સામાન્ય રીતે જે આવા મા બાપો છે એમની પાસે વ્યવસાય અને કામની વ્યસ્તતાના કારણે તેઓ પોતાનો સમય બાળકો પાછળ ફાળવી નથી શકતા, ત્યારે બાળકો આવા કિંમતી જે ફોન છે તે વાત પર આવી. અને સવાલ તે છે કે એક ગેમ છે તો એ ગેમની પાછળ આટલું બધું તેનું કેવી રીતે લોકો તેની પાછળ જોડાઈ રહ્યા છે કે તેમને ગેમ રમ્યા વગર ચાલતું નથી. અડધો કલાકની તો મિનિમમ એક ગેમ ચાલતી જ હોય છે અને ઘણા લોકો વધારેમાં વધારે સમય ગેમ પર પસાર કરતા હોય છે. તો આખરે શું દિમાગ સાથે રમત થતી હોય કે જેથી આ गेमથી दूर नहीं रह सकता लोग? इसमें ये होता है कि एक बच्चा जब वो गेम खेलना शुरू करता है तो एक तरह से अगर हम बहुत सिंपल भाषा में देखें, कोई भी हैबिट, कोई भी चीज़ अगर हम 1 मिनट के लिए भी डेली करते हैं तो वो हमारे सिस्टम में आ जाता है. तो अगर मैं आपसे पूछूं कि कोई भी ऐसा नहीं सोचता है कि मुझे सुबह उठ के ब्रश करने जाना है, अपने आप पैर हाथ ब्रश की तरफ चला जाता है. क्यों? वही हम काम 1 मिनट के लिए डेली कर रहे हैं. इसी तरह से आधे घंटे तो एक बहुत बड़ा टाइम होता है. इवन 5 मिनट, 1 मिनट भी अगर कोई बच्चा एक चीज को रेगुलर कर रहा है वो उसके सिस्टम में चला जा रहा है. तो उसमें क्या हो रहा है कि एक तरह से एडिक्शन और नशा बनता जा रहा है. और वो सिर्फ जब खेल रहा है तभी वो नहीं खेल रहा है, जब वो खेलने से बाहर निकल रहा है. अगर पेरेंट्स ने बोला कि सिर्फ तुम्हें आधे घंटे के लिए ये खेलने के लिए दिया जाएगा, लेकिन वो जब खेल के बाहर निकल रहा है और किताब को खोल रहा है, वो एक्चुअली किताब के अक्षरों को नहीं पढ़ सकता है क्योंकि उसके दिमाग में वही छवि, क्योंकि अभी उसने क्या देखा था, अभी उसने पिक्चर्स देखे थे और एक वायलेंट पिक्चर वो देखा था, एग्रेशन के साथ वो जी रहा था आधे घंटे. तो वही एग्रेशन उसके अंदर उसके सिस्टम में रहता है और पढ़ाई की तरफ वो कॉन्सेंट्रेट नहीं कर पाता है. कई सारे बच्चे जो हमारे स्कूल में देखा गया है कि वो पेरेंट्स को ये बोलते हैं सुबह के टाइम पे कि मुझे स्कूल नहीं जाना है, मुझे पेट में बहुत दर्द हो रहा है या सर में बहुत दर्द हो रहा है. क्यों? उनको पता है कि थोड़े समय के बाद मैं बोलूंगा अब मुझे ठीक लग रहा है और वो उस गेम को खेल सकता है और वो अपने स्कोर को बढ़ा सकता है. इवन क्लासरूम में अगर टीचर पढ़ा रही है तो उस बच्चे को उस पढ़ाने की तरफ कॉन्सेंट्रेशन नहीं होता है. उसको ये लगता है कि ये टीचर अभी खत्म हो जाए इनका पढ़ाना और मैं अपने फ्रेंड से डिस्कस करूंगा कि मैंने कितना स्कोर किया था और आज मुझे क्या करना. एक तरह से ये एक बच्चे को किसी को मारने की पूरी तरह से ट्रेनिंग दे रहे हैं. और ऐसा भी देखा गया मेरे अनुभव से कि बच्चे स्कूल में चूंकि कोई औजार नहीं मिलता है उनको, अभी हमने स्कूल में ये बंद किया हुआ है कि बच्चे स्केल नहीं लेके आएंगे, बच्चे स्टील का वाटर बॉटल नहीं लेके आएंगे क्योंकि उनका बॉडी जो है मूवमेंट के लिए आगे बढ़ता है, उनको मूव
मूव करना, उनको कुछ करने का मन करता है, तो वो क्या करता है, वो स्केल को लेके ही एक औजार की तरह वो स्कूल में यूज करता है, जिससे कि दूसरे बच्चों को चोट लगने का संभावना बढ़ता भी है और लगता भी है। तो इसलिए ये एक तरह से एडिक्शन है, और अगर पेरेंट्स इस चीज को ना समझे, हम लोग इस चीज को ना समझे, बहुत जल्दी ये बच्चे एक बीमारी का शिकार होते जाएंगे, जिसे निकालना बच्चे को बहुत मुश्किल होता जाएगा। જી જરૂરથી વિધિજી, શિક્ષણ વિભાગ સતર્ક થયું છે, તમામ શાળાઓને આદેશ આપી દેવામાં આવ્યો છે કે બાળકોને સમજાવવામાં આવે અને આ ગેમથી તેમને દૂર કરવામાં આવે, પણ કેવી રીતે શાળાઓ બાળકોને આ ગેમથી દૂર કરી શકશે? કારણ કે જો એટલી મેન્ટરશિપ કે ખાલી એટલું કહેવાથી બાળકો માની જતા હોત તો 100% વાલીઓએ પણ કહેવાનો પ્રયાસ તો કર્યો જ હશે કે ભાઈ આ ગેમ ન રમ. જી, જોવામાં આવ્યું છે કે નોટ ક્લાસ 6 થી પણ ક્લાસ 1 થી અમારી સ્કૂલમાં છોકરાઓને પબજી વિશે કે પબજીનો ક્રેઝ હોય એવું અમે જોવામાં આવ્યું છે. અને ચાઇલ્ડ રાઇટ્સ કમિશને કીધું એ પહેલાથી જ સ્કૂલમાં ઘણા સ્ટેપ્સ લેવાઈ ગયા છે. છોકરાઓને ડે ટુ ડે બેઝિસ પર અમે લોકો પબજીના વિશે કે બીજી કોઈ પણ જાતની વાયલન્ટ એગ્રેસિવ વિડીયો ગેમ્સના વિશે નોલેજ આપતા હોઈએ છીએ. એ લોકો સાથે ઓપન ડિસ્કશન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, ના કે એને એવું કહેવું કે ભાઈ તું રમ જ નહીં, કે ના કે પેરેન્ટ્સને કહેવું કે તમે એને આપો જ નહીં. સાવ બંધ કરવાથી એમનું ક્રેવિંગ એ વસ્તુ પર વધશે, એમનું ટેમ્પટેશન એ વસ્તુને શું છે જોવા માટે ક્યુરિયોસિટી વધશે. એ ક્યુરિયોસિટીને ઓછું કરવા એમની સાથે એક ઓપન ડિસ્કશન હોવું બહુ જરૂરી છે, અને એ ડિરેક્ટલી છોકરાઓ સાથે ફ્રોમ સ્કૂલ એન્ડ ફ્રોમ પેરેન્ટ્સ હોવું જરૂરી છે. પેરેન્ટ્સે પણ આ વસ્તુને બસ ખબર પડી છે કે નથી સારું એટલે બંધ કરવાની જરૂર નથી, પણ કદાચ એમની સાથે એક ઓપન ડિસ્કશન કરીને એને સમજવાની કોશિશ કરશે તો કદાચ છોકરાઓ એમને સાંભળશે પણ ખરા. જી જરૂરથી. ફોન લાઈન પણ ન્યૂઝ 18 ગુજરાતીની હેડબીટ માટે ઓપન કરવામાં આવી છે. તમામ દર્શક મિત્રો ફોન કરી શકે છે અને તેઓ પોતાની વાત કહી શકે છે. હાલમાં બોટાદથી એક દર્શક મિત્ર અમારી સાથે જોડાયા છે. જી જણાવશો, આપ શું કહેવા માંગો છો? હા સર, આ પબજી ગેમ્સ થી બેન કરી દો સાહેબ. અમારા છોકરા પણ એમાં બહુ રસ ધરાવે છે. ભણવાનું, ખાવાનું, પીવાનું, કામ કરવાનું બધું બેન કર્યું છે. તો તમે સમજાવો છો તમારા બાળકોને? સમજાવું છું, પણ તો આપણે કામે ધંધે સાહેબ જઈએ છીએ અને પાછળથી એમને રાખે છે અંદર નિશાળેથી આવીને, કામેથી આવીને. તો તમને શું લાગે છે, શું થવું જોઈએ કે જેથી બાળકો આ ગેમથી દૂર થાય? હેલો, હા, તમને શું લાગે છે, શું થવું જોઈએ, શું કરવું જોઈએ કે જેથી બાળકો આ ગેમથી દૂર થાય? હા, મને એવું લાગે છે આ ગેમ આપણે બેન કરી દેવું પડે સાહેબ. હાવ જી જરૂરથી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. ચંદ્રવદનભાઈ, તમે બાળ આયોગમાં રજૂઆત કરી, પણ શું તમે આનાથી પણ એક પગલું આગળ વધવાના છો? શું કોર્ટમાં જેમ આ પહેલા સરકાર દ્વારા ગેમ્સ પર બેન લગાવવામાં આવ્યો, બ્લુ વેલ હોય કે પોકેમોન ગો હોય, તો તમે પણ એક પગલું આગળ જવાના છો? અગાઉ જ્યારે મોમો ચેલેન્જ ગેમ છે એની અંદર પણ લોકોના મોત થઈ રહ્યા હતા, તો એ બાબતમાં પણ મેં રાજ્ય સરકારને રજૂઆત કરી હતી, અને એમાં પણ રાજ્ય સરકારે આ રજૂઆત બાદ એને પ્રતિબંધિત કરી છે. તો મારે એમાં હાઈકોર્ટમાં કંઈ દાદ માંગવાની જરૂરિયાત નહોતી ઊભી થઈ. આ વખતે પણ મેં જે રાજ્ય સરકારને રજૂઆત કરી છે તેનું ખૂબ ઝડપથી એમણે અમલ કરવાનો પ્રયત્ન કરેલો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે જે પગલું ભરેલું છે, પરંતુ એ જે છે એ પ્રાથમિક સ્કૂલો પૂરતું મર્યાદિત છે. હવે ત્યાર પછી માધ્યમિક સ્કૂલો પણ આવે છે, ત્યાર પછી યુનિવર્સિટી અને જે કોલેજમાં ભણતા જે છે છોકરાઓ એ પણ આવે છે, અને યુવાનો પણ આમાં શું છે કે મોટી સંખ્યાની અંદર જોડાયેલા હોય છે. એટલે આજે રાજ્ય સરકારનું જે પગલું છે એ આવકારદાયક છે, પણ ફક્ત એક પ્રતિબંધિત કરવાની સાથે સાથે જે પ્રાથમિક સ્કૂલો છે અને સ્કૂલોના જે શિક્ષકો છે એમની પણ એ જવાબદારી છે કે ભાઈ આ જે કારણ કે આમાં શું છે કે બાળકો ઉપર સતત જેમ હમણાં નિધિ મેડમે કીધું એ પ્રમાણે ખાલી પ્રતિબંધિત કરવાથી કંઈ ફરક નથી પડતો, પણ સાથે સાથે જે બાળકો ચોરી છુપીથી પણ રમતા હોય તો એવા બાળકોની ઉપર પણ વોચ રાખવાની જરૂર છે, એવા બાળકોને રોકવાની જરૂર છે. અને બીજું કે આજે આપની પર ફરી વખત આવું ચંદ્રવદનજી. હાલમાં જુનાગઢથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જે જણાવશો, આપ શું કહેવા માંગો છો? પહેલા નંબરમાં તો જે પબજી ગેમ છે બરોબર છે, પેલા શિક્ષણ જ પહેલા નંબરમાં તો ખાડા ગયું હોય તો છોકરા શું કરવાના છે? આ જ કરવાના છે, બીજો કઈ રસ્તો નથી. શિક્ષણ વ્યવસ્થિત ને સારું હોય તો આ છોકરા આ વસ્તુ કરવાના નથી. નહીં, પણ આપની આ દલીલ જ ખોટી છે કે શિક્ષણ નથી તો આ જ કરવાના છે. તેનો શું મતલબ રહ્યો? શિક્ષણ નથી તો અન્ય કોઈ વસ્તુ ન કરી શકે, અને શિક્ષણ છે. તમે આ કહેવા છે જે માંગો છો તે સમજણ નથી પડતી.
હેલો. શિક્ષણ પેલા વ્યવસ્થિત દેવામાં આવે, બરોબર છે, તો બાળકોને આ રસ્તે જવાનું આવતું જ નથી. શિક્ષણ વ્યવસ્થિત હોય, બરોબર છે, તો બાળકો એનું કામ કરશે ભણવાનું. જરૂરથી આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. જામનગરથી એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે. શું કહેશો આપ? સર, હવે આપણે ગેમો ઓનલાઈન જે ખોટે ખોટું છોકરા આમાં ચડી જાય છે, બરોબર, તો એમાં કઈ આપણે 1 રૂપિયાની આવક તો હે નહીં. વિદેશ વાળા જેવી તે ગેમ કરીને આપણે મોકલી દઈએ તો આપણે ખોટો ખોટા નુકસાન થાય, બરોબર. તો સરકારને એવી વ્યવસ્થા કરવી જોઈએ કોઈ પણ જાતની ઓનલાઈન ગેમ જ ન હોવી જોઈએ ગુજરાતમાં, બરોબર. એમાં આમાં કેટલા છોકરા કોઈ જવાબ ના દે, છોકરો તમે મારી લ્યો તો એમાં ને એમાં ચોંટ્યું રહે, એટલું છોકરો એમાં ઓલું આકર્ષિત થાય છે, બરોબર. જી જરૂરથી આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. નિવેદિતાજી, આ જે માનસિકતા છે જે કહેવામાં આવી રહ્યું છે, એક દર્શક મિત્રએ કહ્યું કે શિક્ષણ નથી તો બાળકો શું કરશે, તો આ દલીલ કેટલી યોગ્ય? કારણ કે તેના જ કારણે થઈને જો આ જ દલીલ વાલીઓ દ્વારા કરવામાં આવતી હોય તો વધારે પ્રોત્સાહન મળશે બાળકોને આ પ્રકારની ગેમ રમવાનું. एक्चुअली यहाँ पे सिर्फ ब्लेम करने से नहीं होगा कि स्कूल कहे कि पेरेंट्स को देखना है, पेरेंट्स कहें स्कूल को देखना है, शिक्षा व्यवस्था ठीक होने की ज़रूरत है. इसमें हम सबको, सरकार को, एजुकेशन डिपार्टमेंट को, पेरेंट्स को, स्कूल को, सबको साथ में काम करना है. और दूसरी बात यह है कि स्कूल में एक बहुत बड़ा एक सोशल सर्कल होता है. वो सोशल सर्कल में जब बच्चों से बात किया जाता है, जैसे निधि मैम ने कहा कि जब ओपनली बात की जाती है सोशल सर्कल में, तो बच्चे एक दूसरे से मोटिवेट होते हैं, एक दूसरे से इन्फ्लुएंस्ड होते हैं. तो यहाँ पे बहुत ज़रूरी है कि स्कूल में ओपनली बात की जाए बच्चों के साथ. और दूसरी चीज़, एक और रिस्पॉन्सिबिलिटी है कि घर पे एक ऑल्टरनेटिव एक्टिविटी प्लान किया जाए. पेरेंट्स एक शॉर्टकट ना निभाए कि चलो एक बच्चे के हाथ में मोबाइल दे दिया तो मेरी रिस्पॉन्सिबिलिटी खत्म हो गई. नहीं, आपको ये करना बहुत ज़रूरी है कि बच्चे के हाथ में मोबाइल नहीं है तो अभी वो करेगा क्या. अगर वो खाली बैठेगा और उसके पास एक मोबाइल अवेलेबल है तो उसको पकड़ेगा. अगर कोई डायबिटीज का पेशेंट है, उसके सामने आप कई तरह के मिठाई रख दें, उसको खाने का मन करेगा. तो इसीलिए ऑल्टरनेटिव प्लान, फॉर एग्जांपल पेरेंट्स ये कर सकते हैं, उनको बुक स्टोर पे ले जाके काफी सारे एक्टिविटीज वाले बुक्स होते हैं, एक्टिविटीज वाले गेम्स होते हैं, वो सारी चीजें लेके आए और बच्चों के साथ में खेले. क्योंकि बच्चे आइसोलेशन में तभी खेलते हैं जब पेरेंट्स इन्वॉल्व नहीं होते बच्चों के साथ. और बहुत दुख की बात है, काफी सारे पेरेंट्स को पता भी नहीं है कि मेरा जो बच्चा है किस तरह का गेम्स खेल रहा है मोबाइल में, वो क्या कर रहा है मोबाइल में, उनको पता भी नहीं है. तो ये अनकंट्रोल्ड मोबाइल दे देना, क्या ये सही है? ये कौन करेगा? हर एक पेरेंट, हर एक घर पे अगर सुरक्षित तरीके से मोबाइल को यूज करवाए तो इस तरह की प्रॉब्लम्स बहुत हद तक कम हो सकती है. જી જરૂરથી. મોડાસાથી હાલમાં એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે. જણાવશો આપ શું કહેવા માંગો છો? હેલો. હાજી હાજી, હું મોડાસાથી બોલું. હાજી જણાવો. આજકા જે ગેમ પબજી છે હું અત્યારે રમી જ રહ્યો છું, પણ આ વસ્તુ એક એકદમ એટલી ખરાબ છે સાહેબ કે કોઈ મગજની ડેમેજ કરી શકે છે આ વસ્તુ. તો તમે રમી રહ્યા છો તેમ છતાં પણ તમને ખબર છે કે આ ગેમ નથી સારી, તેમ છતાં તમે રમી રહ્યા છો, તો તમને નથી લાગતું કે બંધ કરવી જોઈએ આ ગેમ રમવી? હા, ગેમ રમવી મને ખબર છે સાહેબ, બંધ કરવી જોઈએ, પણ આ વસ્તુ એક જો મતલબ આમાં કેવું, એક વખત જોડાઈ ગયા પછી આમાં છૂટવું બહુ મુશ્કેલ પડે સાહેબ. એટલે કેમ તમને એવું લાગે છે કે આ ગેમ હું આટલા સમયથી રમું છું તો હવે આ મારાથી નહીં છૂટે, કેમ તેવું લાગે છે તમને? મતલબ અંદર મતલબ એવા ગ્રાફિક્સ એવા છે અંદરની, તમારી જો ગેમ રમો એ વખતે તમને મજા આવે છે, પરંતુ ખરાબ વસ્તુ છે એમ. તો એટલે તમે જયારે ગેમ રમો છો, દરરોજ તમે આ ગેમ રમો છો, તો તમારો ટાર્ગેટ શું હોય કે ભાઈ આજે હું આ ગેમ રમી રહ્યો છું તો ગઈકાલે મેં આટલા લોકોને માર્યા હતા, આ ગેમમાં આજે આટલા લોકોને મારીશ, એવા ટાર્ગેટ સાથે રમો છો? ના, ટાર્ગેટ સાથે નહીં, પણ આમ અંદરથી એવું થાય છે કે આજે રમવી જ પડશે એમ. જી 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 જરૂરથી આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો એક રીતનું આ એડિક્શન થઈ ગયું છે જેના વગર રહી નથી શકતા લોકો. સુરેન્દ્રનગરથી એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે. જે જણાવશો આપ શું કહેવા માંગો છો? મેં કહેવા માંગુ છું કે 1 થી 10 વર્ષના બાળકોને આપના માતા પિતા એને ફોન આપવો જ ન જોઈએ, બરોબર ને? જી જી જરૂરથી તે બાબત ઉપર થોડી ઘણી ચર્ચા કરી લઈએ. વિધિજી આપની પાસે આવવા માંગુ છું.
અત્યારે ટેકનોલોજી વિકસી રહી છે, લોકો કહી રહ્યા છે કે બાળકોને ફોન ન આપવો જોઈએ, પણ જો ફોન નહીં આપે તો કદાચ તેઓ અન્ય બાળકોની જેમ સ્માર્ટ પણ નહીં બની શકે, તેવા પણ ઘણા બધા કિસ્સાઓ છે. તો શું તેવું બની શકે કે ફોન આપીએ પણ ખરા, પણ તેનો એક રિસ્ટ્રિક્ટેડ યુઝ હોવો જોઈએ, એક નિયત સમય હોવો જોઈએ કે તે સમયે જ ફોન યુઝ કરવાનો, કે પછી સદંતર ફોન ન જ આપવો જોઈએ? શું એક યોગ્ય વિકલ્પ હોઈ શકે? હું એવું તો નહીં કહું કે ફોન આપવો જ નહીં જોઈએ. ફોન આપવાનો નહીં ઇઝ નોટ અ સોલ્યુશન. ફોન આપો, પણ જેમ તમે કીધું એમ સમય રિસ્ટ્રિક્ટ કરવો જોઈએ. સેકન્ડ થિંગ, એક ચેક પણ રાખવું જરૂરી છે કે એ લોકો શું કરે છે ફોનમાં કેવી જાતની ગેમ રમે છે, કેવી નાના છોકરાઓ ભલે 5 વર્ષનો હોય કે 4 વર્ષનો હોય, પણ એ કેવા ટાઈપના વિડીયો જોવે છે, ત્યારથી લઈને મોટા થાય ત્યાં સુધી એ લોકો શું કરે છે. આજકાલ બહુ યંગ છોકરાઓના સોશિયલ મીડિયા પર અકાઉન્ટ્સ પણ છે જે એ લોકો ખોટી ડિટેલ્સ આપીને બનાવે છે. એ બધી જ રીતના એક ચેક રાખવો બહુ જરૂરી છે. અને સેકન્ડ થિંગ કે એક જેમ નિવેદિતા મેમે કીધું કે એક ઓલ્ટરનેટિવ એક્ટિવિટી પ્લાન હોવો જોઈએ, એ પણ બહુ જરૂરી છે કે નોટ ઓનલી પેરેન્ટ ઇન્વોલ્વમેન્ટ વિથ સમ એક્ટિવિટી. આજકાલ છોકરાઓ સ્કૂલેથી ઘરે જઈને કંઈ નથી કરતા, ક્યાં તો ટ્યુશન્સ ભણે છે, ક્યાં તો મોબાઈલ, ક્યાં તો ટીવી. એ લોકો પાસે કોઈ ઓપ્શન્સ નથી બીજા. સો દેટ ઓપ્શન્સ શુડ બી પ્રોવાઇડેડ. જરૂરથી. નવસારીથી એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે, જણાવશો આપનું શું કહેવું છે? ગુજરાત નવસારીથી વાત કરી છે. હાજી, જણાવશો. હા, એમ કહું છું કે પબજી થી શું કહેવાય ઇન્ફેક્ટેડ તો બહુ થાય છે, અને એનાથી છોકરાના અભ્યાસમાં પણ બહુ નુકસાન થાય છે. જી, તો આપના ઘરમાં કોઈ રમે છે પબજી? કોઈને એવું છે કે પબજી સિવાય ચાલતું જ નથી? ના, અમારા ઘરમાં તો કે પબજી કોઈ રમતું નથી, કારણ કે મારી 2 બેન છે તે તો લગ્ન થઈ ગયા છે, એટલે તેમાં તો ઘરમાં તો કોઈ પબજી ના. આજ તો શું તમારો શો જોઈ છે અત્યારે? જી હા, તો કારણ કે હમણાં કે બોર્ડની પરીક્ષા આવે છે 10મા ને 12માની હમણાં માર્ચમાં, તો એનાથી છોકરાને બહુ ઇન્ફેક્ટેડ પડી છે. જી, જરૂરથી. ખૂબ સાચી વાત છે. આભાર આપનો અમારી સાથે વાત કરવા. પોરબંદરથી એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે, જણાવશો આપ શું કહેવા માંગો છો? આપણે આ પબજી ગેમ છે, સરકારને શું આવક છે? આ બંધ કરી દે તો શું પ્રોબ્લેમ થાય? આ બધાને હેરાન કરવા કરતા તો એક સરકાર બંધ કરી દે તો શું પ્રોબ્લેમ? જી, પણ સાહેબ એમ એવું છે કે દરેક વસ્તુ બંધ કરી દેવો તે જ તેનો એક વિકલ્પ ન હોઈ શકે. તે જ ચર્ચા પણ આ ડિબેટમાં થઈ રહી છે, અને આ ડિબેટ યથાવત રાખીશું, ચર્ચા યથાવત રાખીશું. આપનો આભાર અમારી સાથે વાત કરવા બદલ, અને જોતા રહેશો અમારી ડિબેટ. હાલ શું પબજીની ગેમ ઓવર જ કરવી પડશે? શું આ ગેમ પર પ્રતિબંધ જ લાદવો પડશે? તે જ એક વિકલ્પ છે, તે મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. અમારી સાથે દર્શક મિત્રો પણ જોડાઈ રહ્યા છે. વડોદરાથી હાલમાં એક દર્શક મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. જો જણાવશો આપનું શું કહેવું છે? પબજી વિશે કહેવું છે કે પહેલા તો મા બાપની ભૂલ છે કે છોકરાઓને અમુક સમયે જે લેપટોપ આપી દેવામાં આવે છે, સારા ફોન આપી દેવામાં આવે છે, જે બાળકોની માનસિકતા ઉપર અસર પડે છે, અને બાળકો એનાથી ગેરમાર્ગે દોરાય છે, અને એમાં કઈ હજુ પગલા ભરી બેસે છે. તો શિક્ષણની તો જરૂર છે, પણ મા બાપની પણ એટલી જ ફરજ છે કે જે મા બાપે બાળકને અમુક એની એજ પ્રમાણે ભાઈ કોલેજમાં બરોબર 4થા ધોરણથી એને મોબાઈલો આપી દેવામાં આવે છે, જે બાળકના માનસિક મગજ ઉપર ખરાબ અસર પડે છે. જી, શિક્ષણની જરૂર છે, પણ સાથે સાથે પેરેન્ટ્સની પણ એટલી જવાબદારી છે કે જે બાળકો શું કરે છે, રૂમમાં બેસીને એકલા તેના ઉપર નજર રાખવાની જરૂર છે. બાળકો પર નજર રાખવાની બહુ જરૂર છે, કારણ કે આજનું જનરેશન એકબીજાના દેખાવમાં આવીને અમુક પગલા ભરી બેસે છે. જેટલું શિક્ષણની જરૂર છે એટલી પેરેન્ટ્સે પણ ધ્યાન આપવાની જરૂર. જી, જરૂરથી. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. અમદાવાદથી એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. જણાવશો આપ શું કહેવા માંગો છો? હેલો. હાજી, અમદાવાદથી બોલું છું. હાજી. મારા બાળક પેલા પબજી ગેમ બહુ રમતો હતો, પણ મને ખ્યાલ નતો. એ કે મને સ્કૂલમાંથી આ ડાઉનલોડ કરવાનું આ પ્રમાણનું કહ્યું છે, તો પછી હું મોબાઈલ એટલું ક્રોધી થઈ જાય, મોબાઈલ ફેંકી દે, એટલે ધીરે ધીરે મેં એની સીઆઈડી કરવા મળી, મોબાઈલ આપની સીઆઈડી કરવા મળ્યો. તો મને ખ્યાલ આવ્યો કે આ ગેમ રમી છે. તો પછી મેં એને કીધું બકા આ ગેમ ના રમાય, તો પછી તો ક્રોધી થઈ જાય, ગરમ થઈ જાય, ભણવાનું ધ્યાન ના આપે. પછી મેં એના પર કડક કરી નાખ્યું
તો બેટા ભણો ભણ, કો તો મોબાઈલ રમ, કો તો ગેમ રમ. હું તને ગેમ બધી ડાઉનલોડ કરી આપું. પછી મેં ધીરે ધીરે બહુ કડક થી મોબાઈલ લઈ લીધો એના પાસે, બરોબર છે. પછી એ ધીરે સ્વસ્થ થઈ ગયો, બરોબર છે. પછી અત્યારે મોબાઈલ બિલકુલ અડતું નથી, એને કોઈ ડાઉનલોડ કરવું હું જોડી બેસું છું એના, જે ભણું મારે જોડી બેસું, કલાક જાગું, 2 કલાક જો જાગીશ, પણ પછી મોબાઈલ તમે પાછો આપી દેવાનો. મેં ફિંગરપ્રિન્ટ કરી મોબાઈલ, એને પણ નાનો મોબાઈલ આપ્યો છે ખાલી વાતચીત કરવા માટેનો. એટલે ત્યારે બહુ શીખી ગયો, 3 મહિના થયા, બરોબર છે. એના પછી મેં મારા ભાણાને સુધાર્યો આ જ ગેમ માટે. એને બી ઘરે નિયમ કરી નાખ્યો, તારા મોબાઈલ લેવો એટલે ના લેવો કઈ નહીં, ભણ ના પણ કઈ નહીં, પણ મોબાઈલ ત્યાં ગેમ રમવા નહીં. એ સાયન્સના પહેલા વર્ષમાં છે. જી, અને હવે આપના બાળકો નથી રમતા આ ગેમ? ના બિલકુલ સરસ થઈ ગયા. મારી 2 વખત મારવો પડ્યો એને, એમાં કડક કરી નાખ્યું, સ્કૂલ માંથી કાઢી નાખો તને. સ્કૂલમાં ગયો હું, શિક્ષક પાસે ગયો, મેં કે તમે એવા કયા બધા પ્રોગ્રામ આપો છો, 24 કલાક મોબાઈલ જોઈએ છે. શિક્ષક કહ્યું કે ભાઈ અમે જરૂરથી. તો મતલબ કોઈ પણ રીતે બાળકોને આ ગેમ થી દૂર કરી રહ્યા છે વાલીઓ, કારણ કે વાલીઓને વધારે ખબર પડે કે આ ગેમ સારી છે કે નહીં. અન્ય એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. જી, જણાવશો આપ શું કહેવા માંગો છો? હેલો. હા જી. સર, મોરબીથી બોલું છું. હા જી. હવે આપણે એમ કહેવા માંગીએ છીએ પબજી બંધ કરાવો, પબજી બંધ કરાવો. પણ એક વસ્તુ આપણે એ નથી કહેવા માંગતા કે એજ્યુકેશન સ્ટાર્ટ કરાવો. શું પબજી ગેમ મહત્વની નથી તો સ્કૂલના છોકરાને ભણતરમાં મોબાઈલ શું મહત્વનો છે? કોલેજમાં મોબાઈલ ફરજિયાત કરવી સિસ્ટમ જ મહત્વની નથી ને. ઘરે આવીને તેની આગળ ટાઈમ રહેતો નથી કદાચ એવું હોય તો ભણતર બાબતે. તો સ્કૂલનો ટાઈમ એને હોય તો એમાં રમતું હોય છે, તો સ્કૂલમાં જ મોબાઈલ બંધ કરાવો ને એક વસ્તુ. પણ આપણી સરકાર રહી શું કે વિદેશી નીતિ અપનાવો, વિદેશી નીતિ અપનાવો, વિદેશવાળા આટલે આગળ વહ્યા ગયા, વિદેશવાળા આટલે આગળ વહ્યા ગયા. તો આ પણ એક વસ્તુ ઈ જ છે કે વિદેશી નીતિ અપનાવી આપણા છોકરાએ કે પબજી વિદેશની વસ્તુ છે તો ઈ અપનાવી એવી રીતે અપનાવી. સવાલ એ છે કે સ્કૂલમાંથી તો તેવું નથી કહેવાતું કે પબજી ગેમ રમો, સ્કૂલમાંથી તેવું પણ નથી કહેવાતું કે મોબાઈલ જ વાપરો. ઠીક છે, આ તો અત્યારે સમય એવો છે કે વાલીઓ બાળકોને તેમની પાસે જલ્દીથી પહોંચવા માટે અથવા તેમને કોઈ પણ સમયે ફોન કરીને વાત કરવા માટે તેઓ તેમને ફોન અપાવે છે, જે અત્યારે જરૂર પણ છે. પણ ત્યારબાદ તો રોલ પણ વાલીઓનો જ શરૂ થાય છે ને કે તેઓ સમજ રાખે અથવા તેઓ નજર રાખે કે શું ચાલી રહ્યું છે. પણ આપણે પણ એલા જેવું છે સર, આપણે વિદેશી કલ્ચર અપનાવવું છે, છોકરાને બધી છૂટ આપો તો પછી આ પણ વસ્તુ બનવાની જ છે ને. જી, જરૂરથી. આ ચર્ચાનો કોઈ અંત નથી. છોકરાને વિદેશના લોકો સાથે સરખાવાય તો આપણા છોકરાને પબજી વિદેશના લોકો જ રમાડે છે ને, એ લોકો રમે છે તો આપણે રમવું પડે ને. जी, जरूर आभार आपने हमारी साथ बात करा बदल. तो निवेदिता जी, आपके पास आना चाहता हूं कि ये जो आर्ग्यूमेंट हो रही है कि अगर हम विदेशी कल्चर अपना रहे हैं तो फिर ये भी तो होगा ही, तो ये आर्ग्यूमेंट कितना सही है? क्या इस आर्ग्यूमेंट के बेसिस पे हम फाइट कर सकते हैं? देखिए, जहाँ पे एक ग्लोबल हम बन चुके हैं तो यहाँ पे विदेशी कल्चर, ऐसा कुछ विदेशी कल्चर करके नहीं है कि हम विदेशी कल्चर को अपना रहे हैं. बहुत सारी चीज़ें, टीवी आपके घर पे है तो टीवी के थ्रू भी बच्चे बहुत सारी चीज़ें सीख रहे हैं. एक बहुत इंपॉर्टेंट चीज़ है, अगर हम सोल्यूशन की बात करें, ब्लेम की बात ना करें. पहली चीज़, हर एक स्कूल का क्या रोल है? स्कूल का रोल है कि ये जो चैलेंजेस है वो टाइम टू टाइम पेरेंट को एम्पावर करे. यहाँ पे इस चैनल के थ्रू जो आप दिखा रहे हैं, अभी बहुत सारे पेरेंट्स ऐसे होंगे जिनको ये लगेगा अरे हमें तो ये पता ही नहीं था. हो सकता है ये प्रोग्राम देखने के बाद वो जागेंगे और वो ये देखेंगे कि मेरे बच्चे के मोबाइल में क्या क्या चीज है. तो ये भी एक बहुत बड़ा अचीवमेंट है. हम एम्पावर कर रहे पेरेंट्स को, नॉलेज दे रहे पेरेंट्स को. स्कूल का काम है पेरेंट्स को एम्पावर करना. दूसरा एक और काम है, हर टीचर अगर सिर्फ 2 मिनट अपने पीरियड का एक कनेक्शन बनाने में लगाए बच्चों के साथ, तो बच्चा अगर कोई एडिक्टेड भी है पबजी के साथ या कोई और परेशानी है, वो बच्चा खुल के अपने टीचर से बात कर सकता है. ये रोल है स्कूल का. घर का क्या रोल है? घर का रोल है अगर हर पेरेंट अपने छोटे बच्चों के साथ अगर शेयर करे एक कोई ऐसी चीज जो प्यार डेवलप करे घर पे, एक एनवायरनमेंट दे घर पे, एक स्टोरी आप शेयर कीजिए, कोई भी एक स्टोरी शेयर कीजिए जो एक पॉजिटिव स्टोरी हो, वो एनवायरनमेंट ही चेंज हो जाएगा. पेरेंट्स बैठ के ये ना पूछे कि आज तुम क्या पढ़ के आए हो, ये पूछिए ना आज तुमने स्कूल में
किसकी मदद की, आज तुम्हें कौन सा चैलेंज फेस करने को मिला और तुमने उस चैलेंज को कैसे फेस किया। तो अगर हम कॉन्स्टेंटली पढ़ाई की बात करेंगे तो बच्चे स्ट्रेस में आते हैं और वो ऐसा माध्यम ढूंढते हैं जिससे वो स्ट्रेस से बाहर है। उनको अंदर से गुस्सा आता है और उसको गुस्सा वेंट आउट करने के लिए ये सारे गेम्स जो मार्केट में आ रहे हैं उनको भी पता है कि किसको कैसे कैप्चर करना है, तो वो बच्चे उसमें फंस जाते हैं। तो अगर हम उनको एक एनवायरनमेंट प्रोवाइड करें जिसमें बच्चे शेयर करें, एक प्यार के माहौल में पले बड़े, तो मुझे ये लगता है ये ब्लेम गेम हम छोड़ के थोड़ा अपना रोल अदा करें कि हम क्या कर सकते हैं। જી જરૂરથી ચંદ્રવદનજી, સવાલ તે છે કે શિક્ષણ વિભાગે પરિપત્ર તો બહાર પાડી દીધો, પણ શું માત્ર પરિપત્રથી થઈ જશે? તમને તેવું લાગે છે જે આપનો જે ગોલ હતો કે આપનો જે ઉદ્દેશ્ય હતો તે આ માત્ર પરિપત્રથી પાર પડી જશે? ફરીથી એક વખત યાદ કરાવું કે રાજ્ય સરકારનું જે પગલું જે છે એ આવકારદાયક છે, એમણે જે ત્વરિત નિર્ણય લીધો છે સારું છે, પણ હવે પછીની જે જવાબદારી જે છે એ આ જ્યારે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે, આપના ટીવીના માધ્યમથી જે કંઈ પ્રોગ્રામ થાય છે એનાથી જે લોકજાગૃતિ કેળવાશે એનાથી સ્કૂલના શિક્ષકોની, સંચાલકોની અને વાલીઓની જે છે એ જવાબદારી વધી જાય છે. આપણે ગેમ પ્રતિબંધિત કરી પણ એના જો એક સ્ટેપ આપણે આગળ જોઈએ તો હું માનું છું ત્યાં સુધી શું છે કે આપણે બાળકોને મોબાઈલ જ ઉપયોગ ના કરવો એવું આજના સમયમાં થોડું અતિશયોક્તિ ભર્યું થઈ શકશે, પરંતુ એની અંદર જ્યારે જે બાળકો ફોન લે છે તો બાળકો હંમેશા હાઈ પ્રોસેસ જે હોય મોબાઈલ એવા ફોન લેવાનું પસંદ કરે છે. તો વાલીઓએ એમને ફક્ત એમની જરૂરિયાત પૂરતું કે કદાચ વોટ્સઅપ છે કે ફેસબુક છે એનો ઉપયોગ કરી શકે અથવા સ્કૂલમાંથી મેસેજીસ આપી શકે, એના ફ્રેન્ડ સાથે મેસેજ શેર કરી શકે, એટલું જ એક્ટિવ થઈ શકે એવા જ મોબાઈલો બાળકોને આપવા જોઈએ. બીજી વસ્તુ કે સામાન્ય રીતે બાળકો જે આ ગેમ છે એ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરતા હોય છે, તો આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ જો શક્ય હોય તો બાળકોના મોબાઈલની અંદર પ્લે સ્ટોર ગેમ જ નહીં રહેવા દેવાની. એ પ્લે સ્ટોર જે છે એ જ એમાંથી કાઢી નાખવાનું જેથી કરીને ક્યારેય કોઈ ગેમ ડાઉનલોડ ના કરી શકે. જો એને કંઈ પણ વસ્તુ ગેમ ડાઉનલોડ કરવી હોય પણ કંઈ પણ ડાઉનલોડ કરવું હોય તો એને એમના મમ્મી પપ્પાને પૂછવું પડે. તો હું માનું છું ત્યાં સુધી એના ઉપર થોડું ઘણું રિસ્ટ્રિક્શન આવી શકશે. બીજી વસ્તુ એ કે આપની પાસે આવો ચંદ્રોદનજી, હાલમાં રાજકોટથી એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે. જી જણાવશો આપ શું કહેવા માંગો છો? હેલો. હાજી. આપણે મોબાઈલ આ છોકરાઓ જે યુઝ કરે છે નિશાળમાં, હાજી, તમે પ્રતિબંધ નિશાળમાં તમે પ્રતિબંધ આપી મૂકી દે કે છોકરાને મોબાઈલ નહીં લઈ આવે નિશાળમાં, તો ન હાલે છે? જી આપનો સવાલ સમજાયો નહીં. જી જરૂરથી. તો તેમનું તેવું કહેવું હતું કે સ્કૂલ તરફથી જ ના ફરમાવી દેવામાં આવે કે બાળકોએ ફોન ન યુઝ કરો અથવા તો સ્કૂલે લઈ નહીં આવો, તો શું તે શક્ય નથી? લીમડીથી એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. જી જણાવશો આપ શું કહેવા માંગો છો? હેલો. હેલો. હાજી. નમસ્કાર સાહેબ. હાજી. હેલો. હાજી જણાવશો આપ શું કહેવા માંગો છો? હા, લીમડીથી બોલો સાહેબ, લતીફભાઈ. હાજી બોલો. હા, અમારા ગામમાં ફૂલો પગજી અને રાતે હોય જતા નથી 2 વાગ્યા લગન. એવું કઈ થાય ખરું? જી જરૂરથી. આપ ચર્ચા જો તેના ઉપર જ ચર્ચા કરી રહ્યા છીએ. વિધિજી, સવાલ તે છે કે જે એક દર્શક મિત્રએ કહ્યું કે શાળા તરફથી જ તેવું કહી દેવામાં આવે કે ફોન યુઝ નહીં કરવાનો અથવા તો ફોન સ્કૂલે લઈને નહીં આવવાનો. ફોનને સ્કૂલમાં લઈ જવો તો આમ પણ પ્રતિબંધિત જ હોય છે, તેમ છતાં ઘણા બાળકો લઈને જતા હોય છે, તો શું તેનાથી ફરક પડે ખરો? ઘણી બધી સ્કૂલ્સ, જેમ મારી પોતાની સ્કૂલ્સ છે, જે પણ બહુ બધી સ્કૂલ્સે આ રૂલ્સ લાગુ કર્યા છે અને અત્યારે નહીં વર્ષોથી આ સ્કૂલમાં છે રૂલ છે કે તમને ફોન લઈને ના આવો. તે છતાં પણ અમે ઘણા બધા કેસીસમાં જોઈએ છે કે પેરેન્ટ્સ છોકરાઓને ફોન આપીને રાખતા હોય છે, કહે છે કે સ્કૂલ પતે પછી તું મને ફોન કરજે, છુપાઈને ફોન આપે છે. અને આનાથી પેરેન્ટ્સનીથી જ છોકરાઓ શીખે છે કે જુઠ્ઠું કેવી રીતના બોલવું. આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતું, પણ ફોન ના આપવો ઇઝ ઓલ્સો નોટ એન ઓપ્શન. પણ જેમ અમને કીધું એમ આપણે ફોનને એવું પ્લે સ્ટોર વાળી ફોન જ નહીં આપીએ, સિમ્પલ ફોન્સ આપીશું તો મચ બેટર છે, જ્યાં એ લોકોને એ વસ્તુનું એક્સપિરિયન્સ જ ના કરી શકે કે આ શું છે પ્લે સ્ટોર, કઈ ગેમ્સ રમવી છે, એનો માટે એવો ફોન આપવો જરૂરી નહીં. જી જરૂરથી. નવસારીથી એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે, જણાવશો આપ શું કહેશો? હેલો. છે હું પબજી વિશે હું કહેવા માંગુ છું કે પબજી
એક એવી ગેમ છે કે જે મગજને સ્ટ્રેસ આપે છે, ચીડિયું બનાવી દે છે. ગેમ રમવી જોઈએ પણ એનો પણ થોડુંક લિમિટ હોવી જોઈએ. કારણ કે અડધા મારા ભાઈબંધ એના વિશે કહું કે કોલેજમાં 8 તાસ હોય એમાંથી ફક્ત 1 કે 2 જ ભણે છે અને 12 બેહીને ગ્રુપ બનાવીને પબજી રમે છે. એનાથી એનું કેટલું ભણવાનું બગડે છે અને એક્ઝામમાં પછી કાપલા કે એવી ચીજો મારીને પછી ચીટિંગ કરીને એનાથી એનું ભણવાનું પણ બગડે છે અને એના બીજી પણ એની ઇફેક્ટ થાય છે એના લાઈફ પર. જી જી જરૂરથી. અમદાવાદથી એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે, જણાવશો આપ શું કહેવા માંગો છો? હા નમસ્કાર સાહેબ. હાજી. હવે સાહેબ મારું એવું કેવું છે કે આ જે ટચ વાળા મોબાઈલ છે ને મોટા, એ બધા છોકરાઓને બંધ કરી દે અને સારું જરૂર હોય તો સાદો ફોન રાખે કે સ્કૂલમાં કે જાય કે આવે તો શું વાંધો છે? તો એમાં ગેમ બેમ કઈ રમે નહીં. ટોટલ ગેમ ઉપર સરકારે ટોટલ જેટલી બી ગેમ છે બધી ગેમો ઉપર જ પ્રતિબંધ કરવો જોઈએ. જી જરૂરથી. તે જ વિષય ઉપર ચર્ચા થઈ રહી હતી ને તે એક સારો વિકલ્પ છે, પરંતુ તે કેટલો શક્ય છે તે પણ એક સવાલ છે. પણ ચંદ્રવદનજી આપની પાસે આવવા માંગુ છું અને સવાલ તે છે કે આ ગેમ રમાય તો છે જ, પરંતુ શું આ ગેમ રમવાના કારણે કેટલી માનસિક ખરાબ અસર એક વ્યક્તિ પર પડતી હોય છે મોટા ભાગે? તો આમાં આ જે ગેમ છે ને એ પબજી ગેમ હોય કે ચાહે બ્લુ વેલ ગેમ હોય કે જે પણ આવી ઓનલાઈન ગેમ રમાતી હોય છે એ સામાન્ય રીતે દરેક બાળકોના માનસિક અને શારીરિક રીતે ઘાતક જ સાબિત થતી હોય છે. બ્લુ વેલની અંદર લોકો આત્મહત્યા કરતા હતા, જ્યારે આ ગેમની અંદર એવું છે કે વ્યક્તિ પોતાનું કામ ધંધો, પોતાનું કામ જે છે એ ભૂલી અને જ્યાં બેઠા હોય ત્યાં એ પબજી ગેમ રમ્યા કરતા હોય છે. જો આપણે બાળકોનું અને યુવાનોની વાત કરીએ તો બાળકો જ્યારે પોતાની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે, જ્યારે તે લોકો સ્કૂલ શાળા કોલેજોની અંદર અભ્યાસ કરી રહ્યા હોય, તો જ્યારે આ પબજી ગેમ જેવી રમતો જે એકદમ કોઈ એક પ્લેસ ઉપર જઈ અને બિલકુલ બધાથી અલગ થઈ અને એમને રમવાની હોય છે, તો એ લોકો સામાજિક રીતે પણ ક્યાંય ને ક્યાંય ઘર પરિવારથી કે મિત્રોથી કોઈ રીતે દૂર થઈ જતા હોય છે. આ ગેમથી જે ગેમ છે એની અંદર આ એક પ્રકારનું યુદ્ધ જ છે. તો યુદ્ધની અંદર સ્વાભાવિક છે ભાઈ સામેવાળા વ્યક્તિને કઈ રીતે મારી નાખવો અને કઈ રીતે વધારે પોઈન્ટ મેળવવા, એવો જે એમનો પ્રયત્ન હોય છે. આ જ માનસિકતા એમની વાસ્તવિક જીવનમાં પણ જોવા મળતી હોય છે. હમણાં જ મેડમે વાત કરી કે ભાઈ અમારા સ્કૂલની અંદર એક વિદ્યાર્થીએ જે છે એ પેલું ચંદ્રવદનજી તેના ઉપર આવીએ, પરંતુ હાલમાં કુતિયાણા પોરબંદરથી એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. જણાવશો આપ શું કહેવા માંગો છો? યશભાઈ નમસ્કાર. હાજી નમસ્કાર. યશભાઈ હું એક અભણ ખેડૂત છું. ને આપણે આમાં અત્યારે ખેડૂત માટે પણ આપણે ઘણી બધી એવી આપણે જે યોજનાઓ છે એ માટે રાખવો પડે છે. હું તો અભણ છે પણ મારો એક નાનો છોકરો ભણેલો છે, બરાબર, એની માટે મેં ફોન લીધેલો છે કે કારણ કે આ એમાં અમારે થોડો ખ્યાલ આવે એમ. તો હું આ 2-3 દિવસ ત્યાં એવું જોઉં છું કે રાતના 2 વાગ્યા લગન એ લોકો ગેમ રમે છે. એટલે મને કાલે જ ખબર પડી ને આજ હું આખો પ્રોગ્રામ આપણો અત્યારે જોઉં છું. તો આમાં એક જ કરવું પડે કે જ્યાં ઉપરથી ગેમ આવે એને બ્લોક જ કરવી પડે. પેલો મુદ્દો આ છે યશભાઈ અત્યારે. એનો બીજો કોઈ ઉપાય જ નથી એમ. બાળકોને આપણે ના પાડીએ તો પણ એ ગમે એ રીતે એની રીતે ગમે એમ કરીને એ લોકો ડાઉનલોડ કરી લે છે, બરોબર. અત્યારે જે આ ગેમ મૂકી છે જ્યાં ઉપરનું એક એવું, હું તો ખેડૂત છું, મને એવું ષડયંત્ર પર લાગે છે કે આપણે અત્યારે ઇન્ડિયાની પ્રજા ભણવામાં થોડીક પાછળ રહે એ માટે એવું લાગે છે. એટલે આપણી સરકારને તમારા માધ્યમથી મારી નમ્ર વિનંતી છે કે આ ગેમને જેમ બને એમ તાત્કાલિક અને જલ્દી તમારા આપણા ટીવી ના માધ્યમથી હું કહેવા માંગુ છું કે એને બંધ કરવા માટે અપીલ કરું હું આપણા ટીવી માધ્યમથી. યશભાઈ જી જરૂરથી. તેથી જ અમારા શોનું નામ પણ ગેમ ઓવર જ રાખ્યું છે. વાંકાનેરથી એક દર્શક મિત્ર અમારી સાથે હાલમાં જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. જી જણાવશો આપ શું કહેવા માંગો છો? હેલો. હાજી હેલો. હાજી ટીવી નો અવાજ બંધ કરી દેશો અને બાદમાં અમારી સાથે વાત કરશો. જણાવશો. સરકાર જો નોટબંધી કરી તો ગેમ બંધ ન કરાવી સરકાર? જી જરૂરથી તે જ મુદ્દા ઉપર ચર્ચા થઈ રહી છે. જી જરૂરથી. શું આ ગેમ બંધ કરાવી શકે ખરી સરકાર? તે પણ એક મુખ્ય સવાલ છે.
અને તેના ઉપર ચર્ચા કરીશું. સાથે જ આ ગેમની કેટલી આડ અસરો પણ છે તેના ઉપર પણ ચર્ચા કરીશું. દર્શક મિત્રો પણ અમને કોલ કરી શકે છે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.